અનેક ગામડાની ગ્રામ પંચાયતની ચૂંટણી પૂરી થતાં ડેપ્યુટી સરપંચને લઈને અનેક ગામડામાં ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું હતું। ત્યારે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો રૂણી ગામે આજે પણ ઉપસરપંચની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 10 સભ્યો વચ્ચે કાળાજી કેસાજી રાજપૂતને બિનહરીફ ઉપસરપંચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી। તમામ લોકોએ હાજર રહી એકબીજાને શુભેચ્છા આપી હતી, મોં મીઠું કરાવી અને ક્યાંક ને ક્યાંક દિલથી શુભેચ્છા આપી હતી અને ડેપ્યુટી જે સરપંચ છે એમને પણ ગામના વિકાસ માટેની સંપૂર્ણપણે ખાતરી આપી હતી। એટલે કે ડેપ્યુટી સરપંચની જ્યારે ચૂંટણી પૂરી થતાં ગામ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને બિનહરીફ પરણી થતાં ચોક્કસ ગામના વિકાસને નવો વેગ મળશે। રૂણી ગ્રામ પંચાયત વતી ડેપ્યુટી સરપંચ તરીકે કોઈ હોમો ફોરમ ગામનો આવ્યો નથી। એમાં બધા સભ્યોનો આભાર, બેનરીફ બનાવ્યો, મારી વરણી કરી અને ગામને ખૂબ ખૂબ આભાર અને ગામના ભેળા મળીને કામ કરી છે અને ગામ સાથે। હા, નમસ્કાર।